આઈ એમ પ્રાઉડ ઓફ યુ ક્રિશ. પણ હા, રાધાનું રિએક્શન શું હતું? ભાભી, એ જ વાતનો અફસોસ છે કે રાધાએ કંઈ રિએક્ટ જ ના કર્યો. ક્રિશ, આટલું નારાજ ના થઈશ. રાધા તને પ્રેમ કરે છે ને, એ તને પણ ખબર છે અને અમને બધાને પણ ખબર છે. ભાઈ તમે કહી દીધું ને, એ વાતની જ અમને ખુશી છે. બસ રાધા નોર્મલ થઈ જાય અને તમારો સંસાર સુખેથી ચાલે ને, એ જ ઘરના બધા ઈચ્છે છે. થેન્ક યુ કાના. હા ક્રિશ, શ્રેયાને એની નાનીના ઘરે એટલા રહેવું પડે છે કારણ કે અહીં એના માટે રમવા માટે કોઈ નથી. તો એના અંકલ તરીકે તારી પણ કોઈ રિસ્પોન્સિબિલિટી બને છે કે નહીં? હા હર્ષ, તારી વાત સાચી છે. શ્રેયા સાથે રમવા માટે એકાદ બે ભાઈ બહેન તો હોવા જોઈએ ને. હા ભાઈ, ભાભીની વાત સાથે તો હું પણ સહેમત છું. તમે લોકો કઈ વાત લઈને બેસી ગયા? જો તમે લોકો જાઓ અત્યારે અને સૂઈ જાઓ. જો જાઓ તમે, રાધાને ઊંઘવામાં મોડું થાય છે. અરે ઊભો ઊભો જુઓ છો શું? તમે બહાર જાઓ. ભાઈ ભાઈ જાઓ ને બહાર જાઓ. ભાભી, અરે હું શું ઊભો છે? ચાલે, અરે ચાલો બહાર જાઓ. રાધા, કેટલો સરસ પરિવાર છે મારો. અમને લઈને બધાના કેટલા સપનાઓ છે. જોયું રાધા, આજે મેં તને આઈ લવ યુ કહ્યું ને, એમાં આ લોકો પણ એટલા જ ખુશ છે જેટલો હું. બસ તારા તરફથી કોઈ રિસ્પોન્સ મળી જાત તો મજા આવી જાત. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું મિસ્ટ્રી, પણ અત્યારે તને કહી નથી શકતી. સમય આવશે ત્યારે ચોક્કસ કહીશ. ચાલ હવે શાંતિથી સૂઈ જાય ને, આંખો બંધ કર. સોરી સર, આવવામાં થોડું મોડું થયું. મેં ફોન કર્યો હતો. ઇટ્સ ઓકે. હવે બસ રાધાનું બરાબર ધ્યાન રાખજો. તમે જરાય ચિંતા ના કરશો, હું છું ને એમની સાથે. આજ સુધી કોઈ ફરિયાદ આવવા દીધી છે? ના. ગુડ નાઇટ રાધા. આજે તો હું જાણીને જ રહીશ કે પેન ડ્રાઈવમાં શું છે. તું મને છોડીને ક્યાં જાય છે ક્રિશ? ક્રિશ, તું મારો છે. હું તારા વગર નહીં જીવી શકું ક્રિશ. તું મને છોડીને ના જઈશ પ્લીઝ ક્રિશ. ક્રિશ, તું મારો છે. હું તને ક્યાંય દૂર નહીં જવા દઉં. પ્લીઝ તું મારાથી દૂર ના જઈશ. તું રાધાને છોડી દે. તું મારી પાસે આવતો રહે. આઈ લવ યુ ક્રિશ, આઈ લવ યુ. પ્લીઝ તું રાધાને છોડીને મારી પાસે આવતો. પ્લીઝ તું મને છોડીને ના જઈશ ક્રિશ. પ્લીઝ પ્લીઝ. મારે બાથરૂમ જવું છે અને પેલા બેન ગાર્ડ સૂતા છે. શું કરું? એમને જગાડું? ના ના, એ બિચારા આખો દિવસ નોકરીમાં થાકી જતા હશે.
અને મેં પણ એમની ડ્યુટીથી વધારે એમની પાસે કામ કરાવ્યું છે અને હવે મને સારું લાગે છે મારી જાતે જ જઈ આવું. રાધાબેન, રાધાબેન શું થયું તમને? રાધા શું થયું? રાધા હા બેટા, આરામથી આરામથી બેસ બેટા, આરામથી. શું થયું? સંભાળીને સંભાળીને બેસ. શું થયું બેટા? હા શું થયું છે રાધાને? એમનો પગ લપસી ગયો ને એ પડી ગયા. તારું ધ્યાન ક્યાં હતું? અરે કોઈ ફર્સ્ટ એડ બોક્સ લઈને આવો અને શૌર્ય તું ડોક્ટરને ફોન કર. હે ભગવાન, આના માથા પરથી તો લોહી નીકળે છે. રાધા બેટા, તું ઠીક છે ને? તને તને વધારે વાગ્યું તો નથી ને? રશ્મિ, હવે ડોક્ટર આવશે એટલે આપણને ખબર પડશે. ડૉક્ટર કે ટેન્શન જેવું તો નથી ને? ડોક્ટર, ટેન્શન જેવું તો કંઈ નથી ને? જો એને હોસ્પિટલમાં શિફ્ટ કરવી પડે તો અમે એને હમણાં જ શિફ્ટ કરી દઈએ. કામ ડાઉન મિસ્ટર આરપી, આટલું બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એ શી ઇઝ ફાઇન. એમને મેં ચેક કરી લીધું છે, એના પલ્સ રેટ પણ નોર્મલ છે. જો રાધાને માથામાં વધારે વાગી ગઈ હોત, એ બેભાન થઈ ગઈ હોત, તો કદાચ ફરીથી કોમામાં જવાની ચિંતા રહેત. પણ હવે ચિંતા જેવું કંઈ છે નહીં. ભગવાનની મહેરબાની કે મારી રાધાને વધારે નથી વાગ્યું. હજી હમણાં જે કોમામાંથી બહાર આવી છે, એ જો એને ફરીથી માથામાં વાગી ગયું હોત તો? સિસ્ટર, તમારું ધ્યાન ક્યાં હતું? હું એમને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. જે કામ માટે તને અહીંયા રાખી છે ને, એ કામ જો તું બરાબર રીતે ન કરી શકતી હોય ને, તો તારી અહીંયા કોઈ જરૂર નથી. સમજી? આમ પણ રાધા હવે પહેલા કરતાં નોર્મલ થઈ ગઈ છે. તમે જો રાધાનું ધ્યાન રાખી શકતા હોય તો સિસ્ટરને આપણે ડિસકન્ટિન્યુ કરીએ. પ્લીઝ ડોક્ટર, એમ જ કરો. ઘરમાં ઘણા બધા લોકો છે રાધાનું ધ્યાન રાખવા માટે. અમે આના કરતાં તો રાધાનું સારી રીતે જ ધ્યાન રાખીશું. આવા કેરલેસ લોકોની અમને કોઈ જરૂર નથી. તું જઈ શકે છે. મમ્મી, એમનો કોઈ વાંક નથી. મારી ભૂલના કારણે જ મને વાગ્યું છે. એ બિચારાએ તો મારી બહુ સેવા કરી છે. અમે રાધાની જવાબદારી તમને આપી હતી અને તમે જ આમ કરશો તો કેમ ચાલશે? હા, તો ભગવાનની મહેરબાની છે કે આટલામાં પતી ગયું. કઈ વધારે થયું હોત તો? ના ના ના, અમને તમારી કોઈ જરૂર નથી. અમે બધા મળીને રાધાનું ધ્યાન રાખી લઈશું. અમે એટલા સક્ષમ છીએ. રાધાબેન, મારી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. તમે તો સાચી હકીકત જાણો છો ને? હવે હું નીકળું છું. મારું કોઈ પણ કામ હોય તો મને ચોક્કસથી યાદ કરજો. તો હું રજા લઉં છું મિસ્ટર આરપી. થેન્ક યુ સો મચ ડોક્ટર.
તમે આમ ઇમરજન્સીમાં તરત જ અહીં આવી ગયા. તમારો ખૂબ ખૂબ આભાર. ઇટ્સ માય ડ્યુટી. ગુડ નાઇટ. ચાલો સિસ્ટર, હું તમને ડ્રોપ કરી દઉં છું. શૌર્ય, જી. રાધાની સાથે હવે હું જ રહીશ. તમને કોઈને વાંધો ના હોય તો રાધા સાથે હું રહી શકું? રશ્મિ, આઈ થિંક હી ઇઝ રાઈટ. એક પતિ તરીકે રાધાની સંભાળ આપણા બધા કરતા સારી રીતે લઈ શકે. હા, અમે બધા તમારી વાત સાથે સહેમત છીએ. ઠીક છે ક્રિશ, રાધાનું બરાબર ધ્યાન રાખજો અને કંઈ પણ જરૂર પડે અડધી રાત્રે અમને જગાડજો. ઠીક છે મમ્મીજી. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ બેટા. ક્રિશ સાથે રહેશે એની જેટલી ખુશી છે એટલો અફસોસ પણ છે. હવે ક્રિશની હાજરીમાં મારે જે કંઈ પણ કરવું હશે હું કેવી રીતે કરીશ? ક્રિશ, રાધાનું ધ્યાન રાખજો બેટા. ગુડ નાઇટ. રાધા, હવે તું જરાય ચિંતા ના કરતી. હું તારી સાથે જ છું. ચાલ, હવે શાંતિથી સૂઈ જા. બિચારાને ઠંડી લાગી રહી છે અને એને કંઈ ઓઢ્યું પણ નથી. શું કરું? કોઈને બોલાવું કે પછી જાતે જ જઈને ઓઢાડી દઉં? શું કરું કંઈ સમજાતું નથી. મારા કારણે બિચારો આટલી ઠંડીમાં ફુવારા નીચે નાચ્યો. શું કરું? આવી જ રીતે ઠૂઠવાતો રહ્યો તો એને તાવ ચડી જશે.
આઈ લવ યુ ટુ મિસ્ટ્રી. મમ્મીજી, તમારા માટે કોફી. લીલા, ક્રિશ અને રાધા જાગી ગયા? ખબર નહીં મમ્મીજી, હું જોઈને કહું છું. અને હા, બધા ભાઈઓ ફ્રેશ થઈ જાય એટલે એમને મારા રૂમમાં મોકલી આપજે. મારે એમની સાથે થોડી વાત કરવી છે. ઠીક છે મમ્મીજી. બ્રેકફાસ્ટ તૈયાર છે, તો તમે રશ્મિ માસી અને રાજેશ અંકલ બ્રેકફાસ્ટ કરી લો. અમે લોકો પછી કરીશું. ના બેટા, પહેલાં હું એમની સાથે થોડી વાત કરી લઉં, પછી આપણે બધા સાથે નાસ્તો કરીશું. પણ હા, રાજેશભાઈ અને રશ્મિબેનને તો નાસ્તો આપી દે છે, એમને ઓફિસ જવાનું હશે. ઠીક છે મમ્મીજી. હું અંદર આવી શકું છું? આ તો સૂતો છે, હવે દરવાજો કોણ ખોલશે? આટલી વહેલી સવાર પણ પડી ગઈ. ક્રિશ, ઓ ક્રિશ. હા ભાભી, એક મિનિટ, આવ્યો. ક્રિશ, કેટલી વાર છે? અરે ભાભી, આવ્યો. ક્રિશ, દરવાજો ખોલતા આટલી વાર કેમ લાગી? ભાભી, તમે નોક કર્યો ને ત્યારે તો મારી આંખ ખુલી. ગઈકાલે આખો દિવસ બહાર ફર્યા ને એટલે કદાચ થાક લાગ્યો હશે. ક્રિશ, તને શરદી થઈ ગઈ છે કે શું? ના ભાભી, ગઈકાલે વરસાદ. વરસાદ? ના ના, મારા કહેવાનો મતલબ એમ છે કે કાલે રાત્રે આવ્યો ને ત્યારે ઝાકળ પડતી હતી, એટલે મને લાગે છે કે શરદી થઈ ગઈ છે. ચાલ, આ ગરમા ગરમ કોફી પી લે ને, એટલે તારી શરદી ઉડી જશે. થેન્ક યુ ભાભી. એ તમને જૂઠું કહે છે. મારા માટે ક્રિશ આટલી ઠંડીમાં ફુવારા નીચે નાચ્યો છે, એટલે એને શરદી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ રાધા. હવે તને કેવું છે? રાત્રે બરાબર ઊંઘ તો થઈ છે ને? ચાલ, હવે કોફી પી લે, પછી બધા સાથે મળીને નાસ્તો કરીએ. ક્રિશ, તું રાધાને કોફી પીવડાવે છે કે પછી હું પીવડાવું? ક્રિશ. હા ભાભી, હું પીવડાવી દઈશ. સવાર સવારમાં કયા વિચારોમાં ખોવાયેલો છે? રાત્રે ઊંઘ તો બરાબર થઈ છે ને? હા ભાભી. સારું, ચલ હવે ફટાફટ ફ્રેશ થઈ જા. તમને બધા ભાઈઓને મમ્મીજીએ રૂમમાં બોલાવ્યા છે. કેમ? એ તો હજી પૂછવાની મારામાં હિંમત નથી થઈ. એક કામ કર ને, તું જ પૂછી લેજે. સારું. રાધા, હું હમણાં રશ્મિ માસીને મોકલું છું. તું પણ ફટાફટ ફ્રેશ થઈ જા. હા,
સવારમાં અમને બધાને કેમ બોલાવ્યા હશે? આજે ફિયા હજી પણ સૂતી છે? ફિયા ફિયા હા સારો મોકો છે.